રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી મંગલ. નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું તોતર મારા ગામના વિશાલભાઈએ નોકરી છોડી ખેતી અપનાવી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. બોડેલીના તોતરમારા ગામના 44 વર્ષીય વિશાલ મુકુંદ પટેલ રોજિંદા જીવનમાં મોરિંગાના ઔષધીય મૂલ્ય વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. ખેડૂત પરિવારમાંથી આવતા તેઓ વર્ષ 2016થી ગાય આધારિત કુદરતી ખેતીમાં રોકાયેલા છે અને તેમના 20 વીઘા ખેતરમાં મોટા ભાગે મોરિંગાની ખેતી કરી રહ્યા છે. મિશ્ર પાક પદ્ધતિને અનુસરીને કઢી પત્તા, ફુદીનો અને લીલી ચા પણ ઉગાડે છે અને ગ્રાહકોને પાવડર સ્વરૂપમાં વેચે છે. તેમના 60% જેટલા વિદેશી ગ્રાહકો US, UK અને કેનેડામાંથી છે. વિશાલ અને તેમના પત્ની મનીષા પટેલ ઝાડ પરથી પાંદડા તોડી ઘરે ધોઈને સૂકવે છે અને ઔષધીય ગુણધર્મો અકબંધ રહે તે માટે ખાસ પાવડરમાં પ્રોસેસ કરે છે. મોરિંગા ઓલિફેરા વૃક્ષના પાંદડામાંથી મેળવેલ મોરિંગા પાવડરે તાજેતરના વર્ષોમાં તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે લોકપ્રિયતા મેળવી છે. ચમત્કાર વૃક્ષ તરીકે ઓળખાતું મોરિંગા વિટામિન્સ, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે, જે એકંદર સુખાકારી માટે એક શક્તિશાળી ઔષધિ છે. મોરિંગાના પાંદડાઓમાં વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ અને આયર્ન જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજ તત્વોનું પ્રમાણ વધુ હોય છે. મોરિંગા પાવડર નારંગી કરતાં પણ વધુ વિટામિન C અને પાલક કરતાં વધુ આયર્ન પ્રદાન કરી શકે છે. આના સેવન માત્રથી વ્યક્તિઓના આહારમાં એક મૂલ્યવાન પોષક તત્વોનો ઉમેરો થાય છે અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોના કારણે શરીરમાં ઓક્સિડેટિવ તણાવ સામે લડતમાં મદદ કરે છે, જે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા ક્રોનિક રોગો તરફ દોરી શકે છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા વિશાલ પટેલે વર્ષ 2015માં સ્વાસ્થ્ય લાભોને કારણે કુદરતી ખેતી કરવા માટે નોકરી છોડી દીધી. વિશાલ પટેલે જણાવ્યું કે મારી નોકરી દરમિયાન ભારે કામના તણાવને કારણે મને ઉચ્ચ કોલેસ્ટ્રોલ થયો હતો. મારા ડૉક્ટરે દવા સૂચવી પણ હું ગોળીઓ પર આધાર રાખવા માગતો નહોતો. તેથી મેં મારી જીવનશૈલી બદલવાનું નક્કી કર્યું અને કુદરતી ખેતી કરવા માટે મેં નોકરી છોડી દીધી. અમારી પાસે 20 વીઘા જમીન છે અને મેં અડધા વીઘા જમીન પર મોરિંગાની ખેતી કરવાનું નક્કી કર્યું. ત્યારથી મેં તેના સમૃદ્ધ સ્વાસ્થ્ય લાભોનો આનંદ માણ્યો છે. હું અને મારો પરિવાર ઘરે કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરીને મોરિંગાના પાંદડાને પાવડરમાં ફેરવવાની સમગ્ર પ્રક્રિયામાં સામેલ છીએ અને પછી અમે તેને અંતિમ વપરાશકર્તાઓ સુધી પહોંચાડીએ છીએ. મારા 60% ગ્રાહકો USA, UK અને કેનેડા જેવા વિદેશી દેશોના છે. બાકીના 40% ભારતના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી રાજ્યોના નોકરી દરમિયાન વાર્ષિક આવક 1 લાખ હતી, જે હવે ખેતી કરીને વાર્ષિક લગભગ 4 લાખની કમાણી કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે અમે પાંદડાને હાથથી ક્રશ કરીએ છીએ અને પાવડરમાં ફેરવવા માટે ઘરેલું મિક્સરનો ઉપયોગ કરીએ છીએ. પછી તેને સુગંધ જાળવી રાખવા માટે રેફ્રિજરેટરમાં રાખીએ છીએ અને પછી તેને પોસાય તેવા ભાવે બોટલોમાં ગ્રાહકોને પહોંચાડીએ છીએ. આ દંપતી સ્થાનિક ગ્રાહકો માટે 100 ગ્રામ પેકેટ અને વિદેશી ગ્રાહકો માટે 500 ગ્રામ ટેટ્રા પેકેટ તૈયાર કરે છે. વપરાશકર્તાઓને મોરિંગા અને અન્ય ઔષધીય પાવડર પહોંચાડે છે. તેમના પિતા મુકુંદ પટેલ ખેડૂત છે અને તેઓ કુદરતી ઉપચારક તરીકે મોરિંગાના જ્ઞાન સાથે વારસો આગળ ધપાવી રહ્યા છે. અમારા રોજિંદા જીવનમાં મોરિંગા પાવડરનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં મને ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોવાનું નિદાન થયું હતું અને મારા પિતા સાંધાની સમસ્યાઓથી પીડાતા હતા.
પરંતુ અમે પાવડર લેવાનું શરૂ કર્યા પછી અમને મોરિંગાના પાંદડાના સ્વાસ્થ્ય લાભો અનુભવાયા અને ત્યારથી તે અમારા આહારનો ભાગ બની ગયો છે, તેમ વિશાલ પટેલે કહ્યું. મોરિંગા પાવડરના ફાયદા અસંખ્ય છે અને તાજેતરના સંશોધનો દ્વારા તેને સારી રીતે સમર્થન આપવામાં આવ્યું છે. વધુમાં તેના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો, રક્ત ખાંડને નિયંત્રિત કરવાની ક્ષમતા અને માનસિક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસરો એક શક્તિશાળી સુપરફૂડ તરીકે તેની પ્રતિષ્ઠામાં વધુ ફાળો આપે છે. દૈનિક આહારમાં મોરિંગાના પાવડરનો સમાવેશ એકંદર સુખાકારીને વધારવાનો એક સરળ અને અસરકારક માર્ગ બની શકે છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો DR ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम, श्री राम जय जय